तो हेलो मित्रों, आज अपनी पास 380 आईसर आई गયું છે। તેનો બ્રેકમાં થોડોક પ્રોબ્લેમ છે, એના માટે આપણી પાસે ટ્રેક્ટર આવેલું છે। તો તમે જોઈ શકો છો કે આ જે બ્રેક છે તે બ્રેક કામ નથી કરતી, આના માટે આપણી પાસે આ ટ્રેક્ટર આવેલું છે। આપણે બંને સાઈડની બ્રેક ખોલવાની છે। તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો। તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। तो मित्रों આપણે ત્યારબાદ જે એર હવા મારવાનો છે તે પાઇપ ખોલી લીધો છે। ત્યારબાદ મિત્રો આ નીચેની પિન છે તો તે પિન પણ આપણે કાઢી લેવાની છે। ત્યારબાદ મિત્રો આપણે હબ પણ ખોલી લેવાનો છે। तो फाइनल मित्रों अपना बोल्ट खुली गया है। त्यारबाद हब पण आपणे नीचे उतारी लीए। तो मित्रों तमे जोई शको छो के अंदरनी साइड जे ब्रेक नो बोल आवे ते तूटी गयो छे। आना माटे ब्रेक फेल थी है। तो मित्रों आपणे बंने साइडनी ब्रेक सर्विस करशुं अने बोल्ट नवा नाखशुं अने ब्रेक पट्टा पण नवा नाखवाना रहेशे। तो मित्रों आवा विडियो माटे जोवा माटे आपणी चेनलने सब्सक्राइब करवानुं भूलता नहीं। तो मित्रों फटाफट आपणे बीजो हब पण खोलवानो छे। तो मित्रों आ से बोल जो भांगी गयो से ते तो मित्रों आपणे बंने साइडनी ब्रेक पण खोली लीधी छे। तो मित्रों अपने बंने साइडनी ब्रेक को सर्विस करवानी है। तो मित्रों अपने फटाफट तो काम करिए, ब्रेक पट्टा पण नवा नाखीए। तो मित्रों अत्यारे आपणे साफ सफाई करी लीधी है। त्यारबाद जे ग्रीस है तो ग्रीस पण आपणे लगाई देवानुं छे। तो मित्रों आमां आवे छे ब्रेकना सरा, तो तेमां ग्रीस लगाड़વું પણ જરૂરી છે। तो मित्रों त्यारबाद आपणे ब्रेक पट्टा नाखीने पण चेक कर लीए कि सेटिंग केटलुं आवे छे। तो फाइनली मित्रों आपणुं सेटिंग बिल्कुल कम्प्लीट आवेलुं छे। तमे जोई शको छो के 0-0। तो त्यारबाद मित्रों आपणे आने फिट करवानो रहेशे ब्रेक पट्टो। तो मित्रों त्यारबाद आपणे एक साइडનું फिटिंग करी लेवानुं छे। तो मित्रों
આપણે સેટિંગ જોઈ લઈએ બ્રેકનું. તો ફાઇનલી મિત્રો આપણો બ્રેક પટ્ટો બીજો પણ કમ્પ્લીટ થઈ ગયો છે, અને ત્યારબાદ આપણે તેને પણ ફિટિંગ કરવાનો રહેશે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ટ્રેક્ટર વિશેની તમને દરેક પ્રકારની આપણા વિડીયોમાંથી ગમે ત્યારે તમને માહિતી મળી શકે છે. તો ફાઇનલી મિત્રો આપણે બ્રેકનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે પહેલાં જે પ્લે હતી તે કરતાં બ્રેકનું કામ જોરદાર થઈ ગયું છે. તો મિત્રો આપણો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી જ મળીએ નવા વિડીયો સાથે અને નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી મારા બધા ખેડૂત મિત્રોને જય હિન્દ, જય ભારત.